ધી ભુજ મર્કન્ટાઇલ બેંકનું ફલક વધુ વિસ્તર્યું છે। વર્ષ 2025-26 દરમિયાન 1000 કરોડનો બિઝનેસ હાંસલ કરી ભુજ મર્કન્ટાઇલ બેંકે કચ્છનું ગૌરવ વધાર્યું છે, જે બદલ બેંકના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબિયાએ બેંકના બોર્ડ ડાયરેક્ટર્સ અને સ્ટાફને અભિનંદન આપ્યા હતા। ગ્રાહક સેવામાં અગ્રેસર એવી મલ્ટી સ્ટેટ બેંક ધી ભુજ મર્કન્ટાઇલ બેંકે 1000 કરોડનો બિઝનેસ હાંસલ કર્યો છે, જેની ઉજવણીના ભાગરૂપે બેંકના સ્ટાફ, ખાતેદારો, મેમ્બર્સ અને શુભચિંતકો માટે મુંબઈનું સમાજમાં સંદેશ આપતું સસ્પેન્સ નાટક એકલવ્યનું મંચન કરવામાં આવશે, એમ બેંકના જનરલ મેનેજર સીએ સ્મિથ મોરબિયાએ જણાવ્યું હતું। કળિયુગમાં અંગૂઠો કાપીને નહીં, અંગૂઠો બતાવીને બનાય, એકલવ્યના સૂત્રને લઈને આ નાટ્ય પ્રયોગ યોજવામાં આવશે। ભુજના ટેનસિટી ગ્રાઉન્ડમાં રવિવારે 22 માર્ચના સાંજે આ પ્રયોગ પ્રસ્તુત કરાશે તેવું બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નરેન્દ્ર શાહે જણાવ્યું હતું। આ ભવ્ય ઉજવણી સમારોહમાં આશરે 6000 આમંત્રિતો ઉપસ્થિત રહેશે, તેમ બેંકના સીઈઓ મનોજ ગોરે જણાવ્યું હતું। ભારતમાં આશરે 150થી વધુ પ્રયોગ નાટકના થઈ ચૂકેલ છે। નાટકની અભિનેત્રી કૃતિકા દેસાઈ ફિલ્મો અને તખ્તાની ખ્યાતનામ અભિનેત્રી છે અને અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલોમાં લીડ રોલ ભજવેલા છે। આ ઉપરાંત નાટકના મુખ્ય અભિનેતા મેહુલ બુચે પણ ઘણી હિન્દી ફિલ્મોમાં લીડ રોલ ભજવેલ છે। બીએમસીબી બેંક આજે 1000 કરોડનું લક્ષ્યાંક જ્યારે અચીવ કરી રહી છે, તો એક આ ખુશીનો અવસર છે। અને જ્યારે વર્ષો પહેલા બેંક 30 વર્ષ બેંકને થયા, આજે 1000 કરોડનું બિઝનેસ અચીવ કરીને અમને એવું લાગે છે કે સ્કાય ઇઝ ધ લિમિટ। તો આ ખુશીના અવસરમાં સર્વે ડિપોઝિટર્સ, શેર હોલ્ડર્સ સર્વેને આજે રવિવારે સાંજે 22 માર્ચે સાંજે ટીન સિટી ગ્રાઉન્ડમાં આ ખુશીના અવસરની ઉજવણી માટે ભુજ બેંકના બધા જ ડિપોઝિટર્સને ઇન્વાઇટ કરું છું અને મુંબઈનું સુપરહિટ સસ્પેન્સ નાટક એકલવ્ય આપ સૌની સાથે માણવા માટે આપ સૌને આમંત્રું છું। ભુજ બેંકની સેન્ચુરી ડિપોઝિટ સ્કીમ હાલે આ 1000 કરોડના બિઝનેસના અવસરે જે આપણે સર્વે ડિપોઝિટર્સને 9%ના રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ઓફર કરીએ છીએ, તો રિસેન્ટલી આપણે આંકડાઓ કહીએ તો એમાં 40 કરોડની ડિપોઝિટ્સ બેંક પાસે ભેગી થઈ છે અને અમે એના માટે સર્વે ડિપોઝિટર્સનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભુજ મર્કેન્ટાઇલ બેંકની અત્યારે ટોટલ 12 બ્રાન્ચો છે, જેમાં એક મુંબઈમાં છે અને એક ભરૂચ, આમોદ, એ હમણાં આપણે મર્જર કરીને કરી છે, બાકી એક અમદાવાદ અને બાકીની બધી બ્રાન્ચો કચ્છમાં છે। ફ્યુચરમાં આપણે હજી પણ બ્રાન્ચ બેંકનો ફલક વધારવાનો છે। મર્જરની પ્રોસેસ અમે કરીએ છીએ। નાની નાની બેંકો ઘણી બધી છે જે અત્યારે મેનેજ નથી કરી શકતી, સાયબર સિક્યુરિટી કે એવું બધું ખર્ચો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ વધુ છે, એટલે મર્જ કરી અને આપણે બ્રાન્ચો વધારવાની છે। ને અત્યારે હાલમાં એક રાજસ્થાનમાં બ્રાન્ચ ખોલવાની પ્રોસિજર છે, વિચારણા હેઠળ છે। મમુવરા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ₹8 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત છે। લોકોના કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે, જેના કારણે લોકોના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે। આ સાથે જ બાળકોના શિક્ષણમાં તથા તેમની સુવિધાઓમાં કોઈ કચાશ ન રહે તે માટે શાળા બિલ્ડિંગ, નવા ઓરડાથી લઈને તમામ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે, જેના ઉદાહરણ રૂપ તાજેતરમાં જ ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે કચ્છમાં 3 કોલેજની મંજૂરી રાજ્ય સરકારે આપીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે। કોઈપણ વિસ્તારના વિકાસ માટે રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ સહિતની સુવિધાઓ જરૂરી છે, ત્યારે આ વિસ્તારમાં આજે 8 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત તેની સાક્ષી પૂરે છે। તેમણે આ પ્રસંગે આ કામો ગુણવત્તાયુક્ત થાય તે માટે નાગરિકોને જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવીને તેની જાળવણીમાં સહયોગ આપવો અનુરોધ કર્યો હતો। બોર્ડની પરીક્ષાઓ સુચારુ અને એક પણ કોપી કેસ વિના પાર પાડવા બદલ શિક્ષણ વિભાગની તથા બીકેટી કંપની દ્વારા કરવામાં આવેલ CSI પ્રવૃત્તિની સરાહના કરી હતી। કચ્છમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલાયો છે, તે જ રીતે આવનારા સમયમાં પ્રાથમિક શાળાઓમાં પણ ઘટ નિવારવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા રાજ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોના નાગરિકોને સહભાગી બનવા અપીલ કરી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે મમુવારા ખાતે હાઈસ્કૂલ બનવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવશે। સાથે તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે કચ્છમાં નોંધપાત્ર 27 માધ્યમિક શાળા મંજૂરી કરી છે। સાથે જ કચ્છની હાઈસ્કૂલોમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવામાં આવી છે અને આવનારા સમયમાં પ્રાથમિક શાળામાં પણ ઘટ પૂર્ણ થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે।
આ પ્રસંગે તેમણે બોર્ડની પરીક્ષામાં એક પણ કોપી કેસ ન નોંધાવા સાથે બોર્ડના પરિણામમાં પણ કચ્છ મોખરે રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીઓ, આસપાસના ગામોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ મહાનગર દ્વારા આજે લીલાશાહ શિવ મંદિર ખાતે જિલ્લા સંગઠન પ્રભારી ફલજી ચૌધરીની અધ્યક્ષતામાં અપેક્ષિત શ્રેણીમાં કાર્યકર્તાઓ માટે ટિફિન બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કાર્યકર્તાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માત્ર પાર્ટી માટે નહીં પરંતુ રાષ્ટ્રને સમર્પિત થઈને કામ કરો. સંગઠન પ્રભારી ફલજી ચૌધરીએ કાર્યકર્તાઓના સૂચનો અને વિચારો સાંભળી આગામી આયોજન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રમેશ મહેશ્વરી, ધવલભાઈ, ઉમેશભાઈ સોની, અસ્મિતાબેન ભટ્ટ, વિજયભાઈ પરમાર, તેજસ શેઠ, મનોજ મૂલચંદાની, બાબુભાઈ ગુજરિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, નવીન ઝરુ, શંકર દક્ષિણી, સુરેશ શાહ, દિવ્યાબેન નાથાણી, ગીતાબેન ગણાત્રા, ચંદ્રિકાબેન દાફડા અને સાગર શુક્લ સહિતના ગાંધીધામ શહેર અને તાલુકાના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાના ટિફિન સાથે ઉપસ્થિત રહ્યા હતા. સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. મિની વાવાઝોડા જેવી સ્થિતિ અને અચાનક તૂટી પડેલા કમોસમી વરસાદને કારણે જિલ્લાના ખેતીવાડી ક્ષેત્રે વિનાશક અસરો જોવા મળી રહી છે. ખાસ કરીને ધાન્ય પાકો, શાકભાજી અને બાગાયતી પાકોમાં આ માવઠાએ પાયમાલી નોતરી છે. ખેતરોમાં લણીને રાખેલો તૈયાર પાક અને ઊભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો હવે આર્થિક સંકટમાં મુકાયા છે. ઘઉં, એરંડા, વરિયાળી અને ઈસબગુલ જેવા અગત્યના પાકોમાં મોટું નુકસાન નોંધાયું છે. તો સાથોસાથ ટમેટા, રીંગણ અને મરચાં જેવા શાકભાજીના પાકો તેમજ સકરટેટી, દાડમ અને કેરી જેવા બાગાયતી પાકોને પણ માવઠાનો ભારે માર સહન કરવો પડ્યો છે. ભુજ તાલુકાના ચોપરેડી અને અટલનગર જેવા વિસ્તારોમાં ખેતીના પાકોની હાલત અત્યંત દયનીય બની છે. અટલનગરના ખેડૂત કાનજીભાઈ આહિરે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ઘઉં અને સકરટેટીનો તૈયાર પાક લણણીના આરે હતો ત્યારે જ વરસાદ ખાબકતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. માવઠાને કારણે ઘઉંનો પાક પલળી ગયો છે અને મરચાં તથા ટમેટામાં ફૂલ અને ફાલ ખરી પડવાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. સકરટેટીના પાકમાં પણ મોટા પાયે નુકસાની થતા ખેડૂતો પાયમાલ થવાના આરે છે. વારંવાર બદલાતા હવામાન અને કુદરતી આફતોથી કંટાળીને હવે અનેક ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાયો તરફ વળવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને મુખ્યમંત્રી સહાય યોજના ફરી કાર્યરત કરવામાં આવે જેથી તેમને યોગ્ય વળતર મળી શકે. બાગાયતી ખેતીની વાત કરીએ તો રેલડી ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કમોસમી વરસાદની અસર એપ્રિલ કે મે મહિનામાં જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં જ માવઠું પડતા કચ્છની જગવિખ્યાત કેસર કેરીને મોટો ફટકો પડ્યો છે. આંબાના વૃક્ષો પરથી મોર ફૂલ ખરી પડવાને કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની ભીતિ છે, જેના લીધે બજારમાં કેરીના ભાવ પણ આસમાને પહોંચી શકે છે. સરકાર વહેલી તકે નુકસાનીનો સર્વે હાથ ધરે અને તાત્કાલિક ધોરણે યોગ્ય આર્થિક સહાય જાહેર કરી ખેડૂતોના વહારે આવે તેવી લાગણી કચ્છના કિસાનો વ્યક્ત કરી રહ્યા છે. માવઠામાં જે છે એ આજે માર્ચ મહિનાનો 18 અને 19નો માવઠો આવ્યો અને જે ચક્કરીયો પવન એના હિસાબે મોટા ભાગે કેરીમાં બહુ નુકસાન થયેલું છે અને આ કેરી કચ્છની છે એ એકદમ પ્રખ્યાત કેરી છે કે દેશ નહીં વિદેશ નહીં પણ દેશના લોકો તો જે હવે કેરી જે છે ખાવી હોય તો કચ્છની કેરીની રાહ જોઈને બેઠા હોય. શું છે એક ટેસ્ટ અને એક જે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે અભિયાન ચલાવી રહ્યા છે કે કચ્છની અંદર એટલી જ જે એ લોકોએ મિટિંગ કરી કે પ્રાકૃતિક દ્વારા આવી રીતે કેરીનો ક્રોપ ઉગાવો. ગાયનો યુરિન, દૂધ, ગોળ, સાકર, ગ્લુકોઝ એના બધા સ્પ્રેઓ અલગ અલગ બતાવીને જે પ્રાકૃતિક દ્વારા નેચરલ ફાર્મિંગ દ્વારા ખેતી કેરીની થઈ રહી છે એટલે લોકો પ્રાકૃતિક કેરી ખાવાની કચ્છની કેરીની રાહ જોઈને બેઠા હોય. તો આ જે વાવાઝોડાના હિસાબે 18 અને 19નો સાયક્લોનના હિસાબે કેરી મોંઘી બી થશે, ઓછી બી બળશે અને ખેડૂતને નુકસાન બી રહેશે કે ખેડૂતને માલ એને જે આશા પ્રમાણે માલ પૂરો ઉતરશે નહીં. તો એવી જ રીતે અનેક ક્રોપો કે વોટરમિલન છે, મસ્ત મિલન છે કે જે આપણે માર્ચ મહિનાનો 20 તારીખ 25 તારીખ પછી ગરમી ચાલુ થાય તો લોકોની ડિમાન્ડ વધી જાય કે ક્યારેક આપણે આ બધા બહારથી મંગાવવા પડતા હતા. તે આ ક્રોપોને બી નુકસાન છે, વેજીટેબલના ક્રોપોને બી નુકસાન છે, ઘઉંના ક્રોપને બી ઘઉંનો ક્રોપ આમ સૂઈ ગયું છે, એરંડાનો ક્રોપને બી નુકસાન છે. અનેક ક્રોપોને આ વાવાઝોડોએ નુકસાન કરેલું છે. 18 અને 19 તારીખના જે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીમાં વ્યાપક આર્થિક અને માનસિક નહીં પણ શારીરિક નુકસાન હું કહી શકું છું
એમાં ખોટું નથી. આપ જોઈ રહ્યા છો કે ખેતીની કાપણી લણણી તૈયાર થઈ ગઈ હતી. કિસાનના મોઢે આવેલું કોડિયું જો એક દિવસમાં છીનવાઈ જતું હોય તો આપ જોઈ શકો છો. ઘઉં હોય, એરંડા હોય, રાયડો હોય, વરિયાળી હોય, એ ધાન્ય પાકો હોય કે તેલબિયા પાકો હોય, 48 કલાકની અંદર પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે. દેખવામાં સારું દેખાશે પણ હકીકતે તમે જમીન લેવલે જોશો તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. એવી જ વાત છે શાકભાજીની. તો મરચા હોય, રીંગણા હોય, ટમેટા હોય, એ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને ફ્લાવરિંગ પણ પડી ગઈ છે અને માલ જે બચ્યો છે એ 2 દિવસમાં સડી જશે. એટલે એ માલ તો જશે પણ સાથે સાથે એને છોડવા પણ એ સુકાઈ જશે. એવી જ વાત છે બગાયતની. કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો દાડમ અને આંબાનું એક વ્યાપક મોટું વાવેતર છે અને જો આંબાની વાત કરીએ તો એના મોર અને નાની નાની કેરી એક ખરી ગઈ છે અને આપ જોઈ પણ શકો છો. તો વાર્ષિક જો પાક આંબાનું આવતું અને આ પાક નિષ્ફળ જતું હોય તો ખેડૂતોની હાલત કેવી આપણે જોઈ શકો છો. તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ સરકારશ્રીને જેમ તમે પત્રકારનો ધર્મ બજાવવા માટે જેમ ખેતરમાં તમે આવ્યા છો એવી સરકાર અને તંત્ર ખેડૂતના ખેતરમાં વહેલી તકે જાય. નહીં તો આવતા સમયમાં ખેડૂતો ખેતી છોડી દેશે અને ખોટનો ધંધો કરે તો ખેડૂત કરે. જો ખેતી ખેડૂત છોડી દેશે, પશુપાલન જો પોતાનો માલ છોડી દેશે તો દૂધ, શાકભાજી અને અનાજ કોણ ઉગાડશે? એટલા માટે મેં આપના માધ્યમથી કહી રહ્યા છું, હું જિમ્મેદાર એક પ્રમુખના નાતે, ખેડૂતના આગેવાનના નાતે કહી રહ્યો છું કે સરકાર ઉપર આમાં ધ્યાન દે. અન્યથા ભારત દેશની અંદર જો ખેતી છૂટી જશે તો ખેડૂતોની, માલધારીની, આમ પ્રજાની હાલત શું થશે? અત્યારે સમય હું તમને એટલા માટે કહું છું કે ખેતીની તંત્રને વહેલી તકે એનું સર્વે કરી અને કંઈક એને આપવું જોઈએ. આપવા અમે માંગતા નથી, અમારો હક અમે માંગીએ છીએ. અત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી, એ 2 યોજનાના મોટા મોટા નામો હતા પણ સદંતર સરકારે બંધ કરી નાખી છે. તો વહેલી તકે એના ઉપર કિસાનોને બેઠા કરવા માટે અને સહાય પૂરી પાડવા માટે તો આપના માધ્યમ કરી રહ્યા છીએ કે વહેલી તકે આવે સર્વે કરી અને ખેડૂતોને એક હામી બને. મુંદ્રા લોહાણા મહાજન દ્વારા પૂજ્ય દરિયાલાલ ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે દરિયાલાલ મંદિરે પૂજન અર્ચન કરાયા હતા. આ પ્રસંગે લોહાણા મહાજનના ભાઈઓએ પોતાના કામકાજ બંધ રાખી પ્રસંગમાં જોડાયા હતા. સાંજે ખારવા ચોક મધ્યથી ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સમાજના પ્રમુખ કિશોર ચોથાણીએ રથયાત્રાને સ્ટાર્ટ આપ્યો હતો. આ રથયાત્રા શહેરના ખારવા ચોકથી રામ મંદિર, ભાટિયા ચોક, કાકીડેલી, માંડવી ચોકથી દરિયાસ્થાન મંદિરે સંપન્ન થઈ હતી. ભાટિયા ચોક મધ્ય કળશધારી નાની બાલિકાઓને સમાજની બહેનોએ તિલક લગાડી પૂજા કરી હતી. મોડી સાંજે દરિયાલાલ મંદિરે સંગીતમય મહાઆરતી યોજાઈ હતી. તેમજ રાત્રે અગ્નેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદમાં સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા લોહાણા પ્રમુખ સુરેશ ઠક્કર, મુંદ્રા લોહાણા મહાજન પ્રમુખ કિશોર ચોથાણી, હરેશ ઠક્કર, અમૂલ ચોથાણી, રાજુ સત્યમ, રાજેન્દ્ર એન ચોથાણી, પ્રવીણચંદ્ર ગણાત્રા, સંજય ઠક્કર, યુવક મંડળના હેત ઠક્કર, વિવેક ગણાત્રા તેમજ મહિલા મંડળના બહેનો જોડાયા હતા. દરિયાલાલ જયંતિ પ્રસંગે ભગવાનની રથયાત્રામાં અન્ય સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા. હું મુંદ્રા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી બોલું છું. આજે અમે 853ની દરિયાલાલ જયંતિ ઉજવી રહ્યા છીએ. જેની અંદર ગઈકાલે બાઇક રેલી રાખેલી અને આજે રવાડી કાઢેલ છે અને ઊભી બજાર થઈ અને આપણા દરિયાલાલ મંદિર સુધી રવાડીનો પ્રોગ્રામ રાખેલ છે. સાંજના સમૂહ પ્રસાદ રાખેલ છે. પ્રસાદ પણ સમૂહ પ્રસાદ તરીકે રાખેલ છે. અમે આગલા દિવસે બાઇક રેલી કાઢીએ છીએ. સવારે અમે મંદિરમાં પૂજા કરીએ છીએ. આ વખતે પૂજા જલપા કરણ ઠક્કર તરફથી રાખવામાં આવી હતી અને પૂજા થયા બાદ સાંજે રથયાત્રા કાઢીએ. આપણે ખારવા ચોકથી કરીને આપણે માંડવી ચોકથી કરીને દરિયાસ્થાનમાં મહાઆરતી રાખીએ. મહાઆરતી રાખ્યા પછી અગ્નેશ્વર મંદિરમાં અમે સમૂહ પ્રસાદ રાખીએ છીએ અને ઉમંગભેર લોહાણા સમાજ ઉમંગભેર આ પ્રસંગ ઉજવીએ છીએ. અમે લગ્નની સિઝન દરમિયાન આપણે અનેક લગ્નોમાં જતા હોઈએ છીએ પણ એ લગ્નો મોટે ભાગે આપણા પરિચિત, સ્નેહી કે સ્વજનોના હોય છે. આજે વાત કરવી છે એક અનોખા લગ્નની જ્યાં પારકી દીકરીને પોતાની ગણીને પોતાના આંગણીએથી સાસરીએ વિદાય અપાય છે. વાત છે ભુજના કવિઓ જૈન મહાજન દ્વારા યોજાતા લગ્ન સમારોહની. ભુજ મધ્યે આવેલ સંસ્થા શ્રી કવિઓ જૈન મહાજન દ્વારા આજથી 15 વર્ષ પહેલા અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદ જગસીભાઈ છેડાની પ્રેરણાથી અને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત મહાજનનું મામેરું યોજના અંતર્ગત 277માં લગ્ન ભુજ નિવાસી જયંતિગર ગોસ્વામીની પુત્રી વંદના સંગે ભુજ તાલુકાના પદ્ધર નિવાસી ચેતનગર ગોસાઈના પુત્ર ધવલગીરી સંગાથી યોજાયા. ત્યારે સાજન અને માજનના આંખોમાં હરખના આંસુ હતા. જાણે માજન પોતાના જ પરિવારની દીકરીના લગ્ન હોય તેવો લગ્નનો માહોલ અને આયોજન હતું. સંસ્થાના પ્રમુખ જીગર છેડાએ જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરે લગ્ન પ્રસંગ પાર પાડવો એ આજના મોંઘવારીના સમયમાં ખર્ચાળ છે.
મધ્યમ અને ગરીબ વર્ગીય પરિવારો માટે પોતાની વહાલ સુહિત દીકરીના લગ્નનો પ્રસંગ પાર પાડવો એ આર્થિક અને માનસિક દ્રષ્ટિએ તણાવભર્યું કામ હોય છે. અમે રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહીને અનુભવ્યું છે કે મોટા ભાગના મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના પરિવારો દીકરીના લગ્ન માટે કરજો કરી ઊંચા વ્યાજે ઉછીના રૂપિયા લે છે. અમે મહાજન પરંપરાને નિભાવવાની ફરજના ભાગરૂપે આવા પરિવારને મદદરૂપ બનવા માટે આજથી 15 વર્ષ પહેલા અમારા વડીલ મુરબ્બી તારાચંદભાઈ જગસીભાઈ છેડાએ શરૂ કરેલા યોજના દ્વારા અમારો એ પ્રયાસ છે કે પરિવાર પોતાના ઘેર વ્યક્તિગત લગ્ન જે રીતે ઉજવે એવી બધી જ સુવિધાઓ અને આયોજન કવિઓ જૈન મહાજન ભુજના આંગણે યોજાતા લગ્નમાં કરીએ છીએ. મધ્યમ અને ગરીબ પરિવારોને સામાજિક હૂંફ આપવાનો અમારો આ પ્રયાસ છે. આ યોજનામાં સહકાર આપનાર સૌ દિલેર દાતાઓનો આભાર માન્યો હતો. લગ્ન પ્રસંગે દાતાઓ અને મહાનુભાવોએ નવ દંપતીઓને શુભકામનાઓ પાઠવી ભેટ સોગાદ અર્પણ કરી હતી. મારા આદરણીય પૂજ્ય પિતાશ્રી તારાચંદભાઈ છેડાના માર્ગદર્શનમાં 2011 થી દીકરીઓના લગ્ન માટેની અમે યોજના મહાજનનું મામેરું ચાલુ કરી હતી અને એ આજે 277માં દીકરીના લગ્ન મહાજન દ્વારા જેમ પોતાની દીકરીઓ એવી રીતે અમે આજે લગ્ન સંપન્ન કર્યા છે અને સમાન રીતે જે દીકરીના મા બાપને ચિંતા હોય ગરીબ પરિવારની દીકરીના મા બાપને કે મારી દીકરીના લગ્ન આર્થિક ગંભીરતાને કારણે કેમ થઈ શકશે એવા પરિવાર માટે આજે અમે આ એક 277માં દીકરીનો લગ્ન અમે કરાવ્યા છે. અમને ખૂબ આનંદ અને ગર્વની લાગણી છે અને મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈના ચિંધાવેલા માર્ગ ઉપર અમારો કચ્છી વિસા ઓસવાલ જૈન મહાજન ભુજ અને અમારી સમગ્ર સંસ્થાના ટ્રસ્ટીઓની ટીમ આ પથ ઉપર અમે ચાલવાના ઈમાનદારીપૂર્વકના પ્રયાસો કર્યા છે. મથલ પાસે છેલ્લા ઘણા દિવસોથી નર્મદાની લીકેજ લાઇનનું પાણી વહી રહ્યું છે, પણ જવાબદાર GWILને જાણ કરવા છતાં રિપેર કરવાની તસ્દી લીધી નથી. અકસ્માતો નિવારવા માટે નખત્રાણા પોલીસે ટેમ્પરરી રોડ મરામત કર્યો. ત્યારબાદ PWD દ્વારા GWILને નોટિસ પાઠવી છતાં પણ હજુ સુધી ગણકારવામાં આવી નથી. છેલ્લા કેટલાક દિવસોથી અહીં પાણી ભરાઈ રહ્યું છે, રોડ ખરાબ થઈ રહ્યો છે. હાલમાં પણ નર્મદાના ફુવારા ઉડી રહ્યા છે, પણ જવાબદારો મચક આપતા નથી. બેદરકારીના કારણે રોડ તો તૂટી રહ્યો છે, પરંતુ હવે અકસ્માતો પણ સર્જાશે અને કોઈનો જીવ જશે તો જવાબદારી તેની જ રહેશે એવું સ્થાનિકોએ જણાવ્યું હતું.